મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અનેક નાની મોટી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યાંક પશુઓના અન્ય પંખીઓને આંખોની અંદર દોરો ભરાઈ અને કપાઈ જવાના બનાવો બનતા હોય છે, તો ક્યાંક માણસના ડોકમાં દોરો ફસાઈ અને ગળા કપાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. તેવી જ ઘટના આજે વાંકાનેરમાં જોવા મળી છે, જેમાં વાંકાનેરથી પોતાના સહપરિવાર સાથે દિઘલિયા ગામના ઘનશ્યામ ભૂસા નામના વ્યક્તિ દિઘલિયા ગામે જઈ રહ્યા હતા. ત્યારે વાંકાનેરની બાજુમાં આવેલ ચંદ્રપુર ગામ પાસે ચંદ્રપુરના નાલા પાસે તેમના ગળામાં ચાઇનીઝ દોરો ફસાઈ જતા ગળું કપાવવાની ઘટના સામે આવી હતી, જેથી તેમને તાત્કાલિક ધોરણે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના તબીબ દ્વારા તાત્કાલિક ધોરણે ટાંકાઓ લઈ અને સારવાર કરવામાં આવી હતી. બાદ આજરોજ બુધવારે બપોરે 1 વાગ્યે તેમને હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી છે.